ડિયર સ્ટુડન્ટ્સ, રોટા ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 યુનિટ 2 ધ હ્યુમન રોબોટની ચર્ચા કરીશું, પણ તે પહેલા આપણે તેની સ્ટોરી જોઈ લઈએ। હ્યુમન રોબોટ એટલે યંત્રમાનવ, એટલે કે માનવી જેવો રોબોટ જે માનવીની જેમ જ બધા કામ કરી શકે છે। સુપર રોબોટ પ્લાઝા ઉદ્યોગો, બાંધકામ કંપનીઓ, પ્લમ્બિંગ અને સફાઈ સંભાળ રાખનાર માટે કાર્યક્ષમ રોબોટ્સનું ઉત્પાદન કરે છે। પ્રેમ ચોપરા નામના એક વ્યક્તિને ઘર માટે એક રોબોટ ખરીદવા આવે છે। ત્યાં જુદા જુદા જાતના રોબોટ્સને જોઈને તે આશ્ચર્ય પામે છે। ત્યાંના સેલ્સમેને તેમને મેટાલિક બ્લુ રોબોટ બતાવ્યો કે જે ઘરના તમામ કાર્યો કરી શકતો હતો। તેની ખાસિયત એ પણ હતી કે તેને 1 કિલોમીટરની ત્રિજ્યામાં રિમોટ કંટ્રોલની મદદથી આદેશ આપી શકાતો હતો અને તે રોબોટનું નામ હતું રામસિંગ 070। તેમાં 3 સિદ્ધાંતો ગોઠવવામાં આવ્યા હતા કે તે હંમેશા પોતાની માલિકની આજ્ઞાનું પાલન કરશે, તે માનવીને નુકસાન નહીં પહોંચાડે કે તે પોતાને પણ નુકસાન નહીં પહોંચાડે। પ્રેમ ચોપરાએ આ રોબોટ ખરીદી લીધો, પણ સાથે સાથે તેને એક વિચાર પણ આવ્યો કે જો તે કરિયાણું ખરીદી શકે તો હીરા જેવી સારી વસ્તુઓ કેમ નહીં, અને આમ હવે તેને તેના ગુનામાં સાથ આપનાર એક સાગરીત મળી ગયો। આ જે પ્રેમ ચોપરા હતો એ ગુનો કરતો હતો, ચોરી કરતો હતો, અને હવે એને એવો વિચાર આવ્યો કે આ ચોરીમાં તે રોબોટનો ઉપયોગ કરશે। હવે આપણે ગુજરાતી સાથે લેસનનું ભાષાંતર સમજીએ। May I help you, sir? Grinned the short, narrow-eyed salesman inside the super robot plaza. May I help you, sir? શું હું તમારી કંઈ મદદ કરી શકું છું? Grinned the short, narrow-eyed, નાની આંખોવાળા એક ઠીંગણા, ગ્રીન એટલે સસ્મિત, તેમનું સુપર રોબોટ પ્લાઝામાં સ્વાગત કર્યું। Where પ્રેમ ચોપરા responded, I wish to purchase a robot. પ્રેમ ચોપરાએ કહ્યું, મારે એક રોબોટ ખરીદવો છે। આ પેરેગ્રાફમાંથી 3 ક્વેશ્ચન પૂછાઈ શકે છે। Who greeted પ્રેમ ચોપરા? The short, narrow-eyed salesman greeted પ્રેમ ચોપરા. Where did પ્રેમ ચોપરા visit? પ્રેમ ચોપરા visited the super robots plaza. What did પ્રેમ ચોપરા want to buy? પ્રેમ ચોપરા wanted to buy a robot. For help, sir, completed the salesman. સેલ્સમેને કહ્યું, તમારી મદદ માટે સર. That is our specialty. આ અમારી ખાસિયત છે. We manufacture efficient robots. Manufacture એટલે ઉત્પાદન કરવું. Efficient robots એટલે કામ કરે, useful robots for industry. અમે યુઝફુલ રોબોટ્સ, ઉપયોગી રોબોટ્સનું ઉત્પાદન કરીએ છીએ। શેના માટે કરીએ છીએ? તો ફોર ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગો માટે, કન્સ્ટ્રક્શન કંપનીઝ એટલે બાંધકામ કંપનીઓ માટે, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ એટલે પ્લમ્બિંગ અને સાફ સફાઈ કરવા માટે, કેરટેકર્સ એટલે સંભાળ રાખે એના માટે। દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. ફક્ત વિશિષ્ટ કામ માટે જ તેમની રચના કરવામાં આવી છે। હવે ઇફિશિયન્ટ શબ્દના આપણે 2 સિમિલર શબ્દો સમજીએ। ઇફિશિયન્ટ એટલે કોમ્પિટન્ટ અને યુઝફુલ એટલે ઉપયોગી। આ સ્લાઇડમાંથી આપણે ક્વેશ્ચન સમજીએ। વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર મેડ ફોર સુપર રોબોટ પ્લાઝા? સુપર રોબોટ પ્લાઝા મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ એક્સેટ્રા. Our best ones are for consumers like you, for the home. He spoke like a recorded program. પેલા સેલ્સમેને કહ્યું કે તમારા જેવા ગ્રાહકો માટે જ અમારો સારામાં સારો રોબોટ છે। શેના માટે? ફોર ધ હોમ એટલે ઘર માટે। એ જાણે રેકોર્ડેડ પ્રોગ્રામ થયેલો હોય એ રીતે બોલ્યો। અરે યસ, ધેટ્સ વોટ આઈ વોન્ટ. અરે મારે તો એ જ જોઈએ છે। પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. પ્રેમ ચોપરા જાણે વ્યાપારિક ઢબે બોલ્યો। આમાં એક પ્રશ્ન છે, અકોર્ડિંગ ટુ ધ સેલ્સમેન વિચ રોબોટ ઇઝ ધ બેસ્ટ વન? આન્સર છે, અકોર્ડિંગ ટુ ધ સેલ્સમેન
robot for the home is the best one. Please come this way. ચાલો આ બાજુ આવો. The salesman led him. સેલ્સમેન તેમને લઈ ગયો એટલે કે પ્રેમ ચોપરાને લઈ ગયો through a brightly lit, ખૂબ જ ચમકદાર, richly carpeted gallery એટલે મોંઘા દાટ કાર્પેટ પાથરેલી ગેલેરીમાંથી into a huge dome shaped hall, એક ગુંબજ આકારના હોલમાં. એ ગુંબજ આકારનો હોલ કેવો હતો? તો glowing with fluorescent light, એ ફ્લોરોસન્ટ લાઇટથી ચમકદાર હતો. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue અને green. જમણો જે ખૂણો હતો આ હોલની અંદર જમણા ખૂણામાં ઘણા બધા રોબોટ્સ હતા અને કયા કલરના હતા? તો મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ અને ગ્રીન કલરના ઘણા બધા રોબોટ્સ ત્યાં આગળ હતા. આ સ્લાઇડના બે પ્રશ્નો સમજીએ. Where did the salesman lead Prem Chopra? The salesman led Prem Chopra through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. બીજો ક્વેશ્ચન છે, what did Prem Chopra see in the right corner of the hall? In the right corner of the hall, Prem Chopra saw robots in metallic silver, electric blue and green. Some were moving about as if practicing to walk. થોડાક જે રોબોટ્સ હતા એ જાણે ચાલવાની પ્રેક્ટિસ મહાવરો કરતા હતા. while some stood still, switched out of operation. અને થોડાક એવા હતા કે જે કામમાં નહોતા લેવાતા એટલે તેઓ સ્થિર ઊભા હતા. Just as Prem Chopra stepped on the threshold of the hall. Threshold એટલે ઉમરો. Threshold of the hall. Just as Prem Chopra stepped on એટલે પગ મૂકવો. જેવો પ્રેમ ચોપરાએ એ હોલના ઉમરા ઉપર પગ મૂક્યો, one of the robots swiftly came forward. એક રોબોટ ઝડપથી તેમની આગળ આવ્યો. Good day sir, welcome to Super Robots Plaza. તેણે કહ્યું, Good day sir, તમારું સુપર રોબોટ્સ પ્લાઝામાં સ્વાગત છે. We hope your visit here proves worthwhile. અમે આશા રાખીએ છીએ કે તમારી અહીંની મુલાકાત કામમાં આવશે. The silver robot said in a metallic voice. એ સિલ્વર રોબોટે તેના ધાતુ જેવા અવાજમાં કહ્યું. Brilliant, mumbled Prem Chopra. પ્રેમ ચોપરા ગણગણ્યો, ઉત્તમ, somewhat bewildered. એને થોડોક કન્ફ્યુઝ, bewildered એટલે કન્ફ્યુઝ, મૂંઝાયેલો હતો કે રોબોટ્સ આ રીતે સ્વાગત કરે છે. એટલે એ રોબોટ્સનું સ્વાગત જોઈને થોડોક કન્ફ્યુઝ થઈ ગયો હતો અને બ્રિલિયન્ટ એવું ધીરેથી બોલ્યો. આ સ્લાઇડમાંથી બે અગત્યના શબ્દની ચર્ચા કરીએ. મમ્બલ્ડ એટલે વિસ્પર્ડ, ધીરેથી બોલવું, અને bewildered એટલે કન્ફ્યુઝડ કે પઝલ્ડ, મૂંઝાયેલું હોવું. આમાંથી બે ક્વેશ્ચનની ચર્ચા કરીએ. What were the robots doing? Some robots were moving about as if practicing to walk, while some stood still, switched out of operation. Who welcomed Prem Chopra? A silver robot welcomed Prem Chopra. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. આ સેલ્સમેન જ્યારે એકલવાયો મૂકેલા મેટાલિક બ્લુ કલરના રોબોટ પાસે ગયો ત્યારે એ ગર્વભર્યું સ્મિત આપ્યું. This one is perfectly programmed. એણે આ મેટાલિક બ્લુ રોબોટ માટે કહ્યું કે આ ખાસ કાર્ય કરવા માટે. This one is perfectly programmed to function in the household. આ ખાસ ઘરના કાર્યો કરવા માટે, જેવા કે ક્લિનિંગ, સાફ સફાઈ, અરેન્જિંગ, ગોઠવણી, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ. સુપરમાર્કેટમાંથી ગ્રોસરીઝ એટલે કે કરિયાણું એકઠું કરવા માટે, ટેન્ડિંગ ધ લોન ઘાસ કાપવા માટે, મેઇલિંગ લેટર્સ પત્રો પોસ્ટ કરવા માટે, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી પર તમારા પ્રોગ્રામ્સ પસંદ કરવા માટે, એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. અને પેપરમાંથી તમને ગમતા, તમને રસ પડે એવા સમાચારો પસંદ કરવા માટે. The salesman paused for breath. સેલ્સમેન શ્વાસ લેવા માટે રોકાયો એન્ડ કન્ટિન્યુ અને આગળ વધ્યો. All you need is the remote control monitor for command. અને આ બધા કાર્યો જે ઉપરના આપણે બધા કાર્યો કયા એ બધા કાર્યો કરવા માટે, આદેશ આપવા માટે તમારે ફક્ત રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડશે. આ પિક્ચર્સમાં તમે જોઈ શકો છો કે રોબોટ્સ ઘરના કયા કયા કાર્યો કરી શકે છે.
ફર્સ્ટમાં તમે જોઈ શકો છો કે કિચનના કાર્ય કરી શકે છે, સેકન્ડમાં આપણે સાફ સફાઈ કરતો જોઈએ છે, ત્રીજામાં તો સરસ રીતે ગાર્ડનિંગનું કામ કરે છે રોબોટ. આ સ્લાઇડના બે પ્રશ્નોની ચર્ચા કરીએ. What kind of work metallic blue robot can do? Metallic blue robot can do household cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. What was needed to command the robot? A remote control monitor was needed to command the robot. You mean sitting at home? I can command the robot in the city market? Asked Prem Chopra. પ્રેમ ચોપરાએ સેલ્સમેનને પ્રશ્ન કર્યો કે શું તમે એવું કહેવા માંગો છો કે હું ઘરે બેઠા બેઠા સિટી માર્કેટમાં આ રોબોટને આદેશ આપી શકીશ? ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. સેલ્સમેને કહ્યું કે આ 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં તમે એને ઓપરેટ કરી શકશો. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070 અને બીજું આનું નામ છે રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન. સેલ્સમેને આ વાત પ્રેમ ચોપરાને સમજાવી. આમાં બે પ્રશ્નો છે. વોટ ઇઝ ધ નેમ ઓફ રોબોટ? ધ નેમ ઓફ ધ રોબોટ ઇઝ રામસિંગ 070. ધ રોબોટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરાએ માથું ધુણાવ્યું. The salesman demonstrated the gait, grip, movement and some programmed function. સેલ્સમેને આ જે રોબોટ હતો તેનું હલનચલન, પકડ અને અમુક પ્રોગ્રામ કરેલા કાર્યો કરી બતાવ્યા. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ. બધું જ સારી રીતે કાર્યરત અને ગોઠવેલું હતું. પ્રેમ ચોપરા seemed satisfied with the deal. પ્રેમ ચોપરાને આ સોદાથી સંતોષ થતો હોય એવું લાગ્યું. આ સ્લાઇડના એક પ્રશ્નની ચર્ચા કરીએ. વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ? ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ. આઈ મસ્ટ ટેલ યુ, મારે તમને ખાસ કહેવું જોઈએ, લાઇક ઓલ રોબોટ્સ, બીજા બધા રોબોટ્સની જેમ, એન્ડ અધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, અને રોબોટિક્સના જે નિયમ છે તેને અનુસાર રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ 3 પ્રિન્સિપલ્સ. રામસિંગની અંદર 3 સિદ્ધાંતો છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. પહેલો સિદ્ધાંત છે કે રોબોટ તેની માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. તે મનુષ્યને નુકસાન નહીં પહોંચાડે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. તે પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચાડે. આ સ્લાઇડમાં અગત્યનો સ્પેલિંગ છે અધરિંગ. તેનો સિમિલર મતલબ છે ઓબે, એટલે કે પાલન કરવું. હવે પ્રશ્ન જોઈએ. વિચ આર ધ 3 પ્રિન્સિપલ ઓફ રોબોટિક્સ? ધ 3 પ્રિન્સિપલ ઓફ રોબોટિક્સ આર: ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. પ્રેમ ચોપરા heard the first principle and it impressed him. પ્રેમ ચોપરાએ આ પહેલો સિદ્ધાંત સાંભળ્યો અને તેનાથી પ્રભાવિત થઈ ગયો. He did not take notice of the other two. તેણે બીજા બે સિદ્ધાંત ઉપર ધ્યાન આપ્યું જ નહીં. He nodded delightedly. એણે ખુશ થઈને માથું ધુણાવ્યું. And assigned the sale deed. અને વેચાણ દસ્તાવેજ પર તેણે સહી કરી. And contract of no misuse of the robot. અને તે આ રોબોટનો કોઈ પણ જાતનો દુરુપયોગ નહીં કરે એવો કરાર પણ કર્યો. He had now got a servant and an accomplice. હવે તેની પાસે એક ગુલામ અને an accomplice એટલે કે સાગરીત. સાગરીતનો મતલબ થાય છે ગુનામાં સાથ આપનાર હતો. આમાં એક પ્રશ્ન છે. What did Prem Chopra assign? Prem Chopra assigned the sale deed and contract of no misuse of the robot. If Ramsing 070, my robot, can shop for groceries, then why not for better things like jewels? Thought Prem Chopra. પ્રેમ ચોપરાને વિચાર આવ્યો કે રામસિંગ 070 મારો આ રોબોટ જો કરિયાણું ખરીદી શકે તો હીરા જેવી સારી વસ્તુઓ કેમ નહીં? અહીંયા આપણે ધ હ્યુમન રોબોટ લેસનના પહેલા ભાગ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં સ્ટોરી આગળ જોઈશું. થેન્ક યુ.